પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાહવા જાય, કાંઠાગોરની પૂજા કરીને વાર્તા સાંભળે, પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘરે આવીને પુરુષોત્તમ પ્રભુના નામ જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરે ડોશી જુદી રહે. વળી 2 છોકરાઓ પણ જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પ્રસંગ હોય, વાર હોય કે તહેવાર હોય ત્યારે સૌ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મ કર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા. સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે છે, નદીએ નાહવા જાય છે, કાંઠાગોરનું પૂજન કરે છે, વાર્તા સાંભળે છે, પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કર્મ કરતા જોઈ મોટી વહુ તો મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઉડવાની શોખીન, ધર્મ કર્મને ધતિંગ માનનારી, વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં. એમાંય પૈસાનું અભિમાન ભળ્યું પછી દેવ દર્શન ક્યાંથી સૂજે. નાની વહુ ગરીબ મા બાપની દીકરી, ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળેલા, વળી જેટલી ભોળી એટલી કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય. જેઠાણીની એને યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ જો આ વ્રત કરે તો એને ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી, ઓ ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, ચાલો ને અમારી સાથે નદીએ નાહવા. ત્યાં કાંઠાગોરનું પૂજન કરશો, અનેક ગણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશો. શોક તાપ દૂર કરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શન જઈને કથા વાર્તા સાંભળીને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી તો મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું કંઈ તારા જેવી વેવલી નથી ને નવરીએ નથી. સાસુ વહુ કરી રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા, એ બધું હું જાણું છું. કાંઠાગોર એના ઘરે અને હું મારા ઘેર. બાઈ, મને તો ઘડીની એ નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરેથી આવે. મારે તો સગાય ઝાઝા ને વાલાય ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના, 33 શાક રાંધવાના. મારે તો બાઈ કપાળે ટીક્કો ને કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમ તારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળી ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ના થયું. તેથી એની આંખમાં જળજળી આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતા સાસુ પાસે. સાસુને જઈને બધી વાત કરી. ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને એ ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ કરી નથી, એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગોર રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા છે. દેરાણીના દિવસ ધરમ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોર તો રીઝ્યા દેરાણી ઉપર અને ખૂબ જ સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો. દીધો જેઠાણીને શ્રાપ. પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ દીકરો પાછો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા. સીમના ઢોર સીમમાં જ રહ્યા. આવો કાળો કેર જોઈ જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર ઢીલા જ થઈ ગયા. રડતી ગઈ દેરાણી પાસે. જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરનો કોપ છે.
પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં, એ તો ભારે વળચડું. એટલે એ તો ગઈ જેઠાણીને સાથે લઈને ચીકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાડવા લાગી અને કહેવા લાગી, માડી, મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ઢાંખર ગયા, સવડા નાખું તો અવળા પડે છે. માટે કંઈક માર્ગ ચીંધો. આંગળી ચીંધ્યાનું પુણ્ય થશે. હું તો સાવ ગાય જેવી છું, તમે કહેશો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ, તે જાણી અજાણે પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે. તેથી કાંઠાગોર તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું ધ્યાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી અને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. ધર્મ થાય તો કરીએ, ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણે ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી રે માડી, હું તો સાવ આંધળી અને અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયું છું. શું કરું કાંઠાગોર રીઝે? ત્યારે સાસુએ નિવારણ બતાવ્યું. હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપારી લ્યો. ગીત ગાતા ગાતા વાજતે ગાજતે કાંઠાગોરમાનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાજતે ગાજતે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ આપ્યા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થવા આવ્યા. દેરાણી જઈને બોલાવી લાવી પાસ પડોશની સ્ત્રીઓને અને આમંત્રણ આપ્યું. પછી વાજતે ગાજતે સૌ નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપની અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ રહ્યું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલ અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક ખૂબ આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાર્તા સાંભળી, ચૂંદડી ચડાવી, ખોળો પાથરી અને સર્વના મનોરથ સાકાર કરનાર ગૌરીમાને વિનવણી કરી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. હું તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન આપો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે. હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારા ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું, ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આર્દ્રવાણી સાંભળી સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરીએથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત જ સંકલ્પ કર્યો, હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મભોજન કરાવીશ, અન્નદાન વસ્ત્રદાન કરીશ, નિંદા કરીશ નહીં, અસત્ય આચરીશ નહીં અને મારા હું પદનો હું ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં વળી, તેથી સાસુને પણ ખૂબ સુખ થયું. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાંઠાગોરને પાપ તેના જાય, સુખ સમૃદ્ધિ અને શાતા મળે, પરલોકે મોક્ષ થાય. હે કાંઠાગોરમાં પશ્ચાતાપથી શુદ્ધ બનેલ જેઠાણીને, દેરાણીને તથા સાસુને જેવા ફળ્યા તેવું તમારું શ્રદ્ધાથી વ્રત કરનાર સર્વને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોર માની જય હો. પૂર્ણ પુરુષોત્તમ માસ અધ્યાય 18મો. સુખદેવ સજીવન થયો. મહર્ષિ વાલ્મીકી કહી રહ્યા છે, હે દ્રઢનવા, વિપ્ર સુદેવ અને તેની પત્ની સતી ગૌતમી પુત્ર વિયોગના શોકમાં કરુણ વિલાપ કરતા દિવસો સુધી બેસી રહ્યા. ન અન્ન લીધું, ન જળ લીધું. કાળયોગે વર્ષાઋતુ ન હોવા છતાં ઘનઘોર વાદળો ઘેરાયા. વીજળી ચમકવા લાગી, કડાકા થવા લાગ્યા. ચારે દિશામાં અંધકાર વ્યાપી ગયો અને મુશળધાર વરસાદ તૂટી પડ્યો. સતત 1 માસ સુધી વરસાદ વરસતો રહ્યો. પુત્રની પાછળ પ્રાણ ત્યાગી દેવાનો દ્રઢ સંકલ્પ કરીને સુદેવ અને ગૌતમી ત્યાંને ત્યાં જ બેસી રહ્યા.
દંપતીના ભાગ્યયોગે એ પાવન પુરુષોત્તમ માસ હતો. અજાણપણે બંને નિરાહાર વ્રત કર્યું. વરસાદમાં સતત ભીંજાવાથી આભ્રસ્નાન કર્યું. તેથી એ માસના અધિપતિ એવા ગૌલોકાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થયા અને દર્શન આપ્યા. અત્યંત દુર્બળ અને કૃશકાય થયેલા પતિ પત્નીએ પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રથી ધ્યાન ધર્યું. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ બોલ્યા, હે ભક્ત, તમારે હવે ચિંતાતુર થવાની જરૂર નથી. અજાણપણે તમે મારું વ્રત કર્યું છે. એ વ્રતના પ્રભાવે તમારો પુત્ર સજીવન થશે. એટલું જ નહીં, તમને આવા અનેક તેજસ્વી પુત્ર રત્ન પ્રાપ્ત થશે. પુત્ર પાછળ શોક કરનારની શું દશા થાય છે એને લાગતું એવું એક આખ્યાન છે, એ હું તમને કહું છું, જે પૂર્વકાળે માર્કંડ મુનિએ રઘુરાજાને કહી સંભળાવ્યું હતું. પૂર્વકાળે ધનુર નામના એક જ્ઞાની ઋષિ હતા. મૃત્યુલોકમાં માનવોને સંતાન પ્રાપ્તિ માટે અને સંતાનના મૃત્યુ પાછળ શોક કરતા જોઈને વ્યથા થઈ. આ શોકમાંથી મુક્તિ માટે એમણે પોતાના પુત્રના અમરત્વ માટે 12,000 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી અને દેવતાઓને પ્રસન્ન કર્યા. દેવતાઓએ વરદાન માંગવા કહ્યું. ત્યારે ધનુ ઋષિ પ્રણામ કરીને બોલ્યા, હે દેવતાઓ, મને અત્યંત તીવ્ર બુદ્ધિવાળો અને અમરત્વને પ્રાપ્ત થયેલો પુત્ર આપો. ઋષિની આવી માંગણીથી વિમાસણમાં મુકાયા. દેવતાઓ તો બોલ્યા, હે ઋષિ, તમે માગો છો એવું તો કોઈ કાળે બન્યું નથી, માટે કૃપા કરીને બીજું કંઈ માગો. ત્યારે ધનુ ઋષિ બોલ્યા, હે દેવતાઓ, અમર નહીં તો મને દીર્ઘાયુ પુત્ર આપો. સામે દ્રષ્ટિગોચર થતો પર્વત જ્યાં સુધી આ પૃથ્વી પર રહે ત્યાં સુધી મારો પુત્ર જીવિત રહે એવું શુભ વરદાન આપો. દેવતાઓ તથાસ્તુ કહી પોતાના નિવાસસ્થાને પધાર્યા. થોડા સમય પછી ઋષિ ધનુરે પુત્ર રત્નની પ્રાપ્તિ કરી. પુત્ર સમજણો થયો. પછી ઋષિ એને સમજાવવા લાગ્યા, હે વત્સ, તું કોઈ કાળે કોઈ ઋષિમુનિનું અપમાન ના કરતો, નહીંતર ઋષિ તને શાપ આપશે. તું દીર્ઘાયુ છે. જીવનનો ઉપયોગ હરિનામ સ્મરણમાં કર. પુત્રએ પિતાની શિખામણ કાને ન ધરી. એ દિવસે દિવસે વધુને વધુ ઉદ્ધત બનવા લાગ્યો. બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. ઋષિમુનિઓને છંછેડવા લાગ્યો. એક વખતની વાત છે, મહિષ નામના એક અત્યંત ક્રોધિત ઋષિ પ્રાતઃકાળે ઘણા જ ભાવથી શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. ઋષિપુત્ર ત્યાં જઈ ચડ્યો. ઋષિનું અપમાન કરવા એણે શાલિગ્રામ ઉઠાવી અને કૂવામાં ફેંકી દીધો. આથી ક્રોધિત થયેલા ઋષિએ એને શાપ આપ્યો કે તારું અત્યારે જ મૃત્યુ થાવો. પરંતુ ઋષિપુત્રને કાંઈ જ ન થયું. ત્યારે ઋષિના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે તત્કાળ સમાધિ દ્વારા જાણી લીધું કે આ ઋષિપુત્રને શાપની અસર કેમ ના થઈ. કારણ તેમને જાણતા જ એમણે પોતાના મંત્ર વડે હજારો મહિષો એટલે કે પાડાઓ ઉત્પન્ન કર્યા અને એ મહિષોએ પળવારમાં એ પર્વતનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. પર્વત નષ્ટ થતાં ઋષિપુત્ર મરણને શરણ થયો. તેની પાછળ પુત્રશોકમાં વ્યાપોળ થયેલા ધનુ ઋષિએ પુત્રની ચિતામાં પડીને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. આ આખ્યાન સંભળાવ્યા પછી ભગવાન પુરુષોત્તમ બોલ્યા, હે સુદેવ, વિધાતાના લેખને ટાળવા જે હઠાગ્રહ કરી પુત્રનું ફળ મેળવે છે એ કદી સુખી થતા નથી. માટે કદી હઠયોગ ન કરવો. તારો પુત્ર તારા વ્રત બળે ચિરંજીવી બન્યો છે. તું પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતના પુણ્ય પ્રભાવે સંસારના સર્વ સુખ ભોગવીને બ્રહ્મલોકને પ્રાપ્ત કરીશ. ત્યાં 12,000 વર્ષ સુધી ભોગવીને તું ફરી મૃત્યુલોક ઉપર પાછો ફરીશ. તારું નામ દ્રડન્વા હશે. તું ચક્રવર્તી રાજા બનીશ. તારી પત્ની ગૌતમી રાજરાણી અને ગુણવંતી બનશે. એ 4 પુત્રો અને 1 પુત્રીને જન્મ આપશે. રાજસુખ અને વૈભવ વિલાસમાં તું તારા તારણહાર એવા ગરુડગામી શ્રી વિષ્ણુનું નામ સ્મરણ ભૂલી જઈશ. ત્યારે તારો આ શુકદેવ નામનો પુત્ર અરણ્યમાં પોપટ બન્યો હશે અને એ તને વૈરાગ્ય ઉત્પન્ન થાય એવા શ્લોક સંભળાવશે. એ શ્લોકના રહસ્યનું જ્ઞાન તને વાલ્મીકી ઋષિ જણાવશે. એ જ્ઞાન દ્વારા તું ફરીથી શ્રી હરિના શરણે જઈશ. ભગવાન પુરુષોત્તમની વ્રત પૂરી થઈ.
ત્યાં જ સુદેવનો તેજસ્વી પુત્ર શુકદેવ બહારથી દોડતો દોડતો આવ્યો અને હર્ષભેર પોતાના માતા પિતાને ભેટી પડ્યો. પુત્રને સજીવન થયેલો જોઈ સુદેવ ગૌતમીના આનંદનો પાર ન રહ્યો. બંને શ્રીહરિનો જય જયકાર કરવા લાગ્યા. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. અધ્યાય 18મો સંપૂર્ણ. પાવન પુરુષોત્તમ પાવનધારા 18મી. ભગવાને ભૂખ ભાંગી. નવાનગરમાં એક ડોશી રહે. ડોશીનું નામ ડાઈમાં. ડોશીને એક દીકરો. દીકરાનું નામ ગંગારામ. દીકરો ભણવામાં ઘણો હોશિયાર, શરીર પણ સાજું નરવું, પણ ખાટલે મોટી ખોડ. એ ખાવા બેસે તો એક કોળિયો પણ ન ખાઈ શકે. ડોશી તો ચિંતામાં દુબળા થવા લાગ્યા. ખાધા વગર તો કેમ જીવાય? દીકરો ન ખાય તો માના ગળે પણ કેમ ઉતરે? આમ ડોશીનો જીવ ઘણો ટૂંકો. પાઈ પાઈ કરીને રૂપિયા 1000 બચાવેલા, પણ દીકરા માટે રોજ નવી નવી વાનગી બનાવે, પણ દીકરો ખાઈ જ ન શકે. ડોશી તો રોજ સવાર સાંજ મંદિરે જાય અને ભગવાનને આજીજી કરે, હે અંતર્યામી, મારે બીજું કાંઈ જોઈતું નથી, પણ મારો દીકરો પેટ ભરીને ખાય એવું કંઈક કરો. ગામમાં હતા એટલા બધા મંદિર ડોશી ફરી આવે અને બધા જ દેવને એક જ પ્રાર્થના કરે કે મારા દીકરાને ખાતો કરો. પ્રભુ તો દયાળુ છે, સાચા દિલની પ્રાર્થના અવશ્ય સાંભળે છે. ડોશીની પ્રાર્થના પણ ભગવાને સાંભળી અને ડોશીનો દીકરો ખાવા લાગ્યો તો એટલું ખાય કે ડોશીના હાંડલા સાફ થઈ જાય. 5 રોટલા કર્યા હોય તો 5 ખાય અને 10 કર્યા હોય તો 10 ઝાપટી જાય. ક્યારેક તો ડોશીને પણ ભૂખ્યા રહેવું પડે. એમ કરતાં કોઠીના દાણા પણ ખૂટી ગયા. ઘરમાં ચીજવસ્તુઓ ખૂટી ગઈ. ખર્ચ વધી ગયો. જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ તેમ તેમ ડોશીનો ડાબલો હળવો થતો ગયો. પાઈ પાઈ કરીને બચાવેલા પૈસા વપરાઈ ગયા. દીકરાની ભૂખ ઉઘડવા જતાં ડોશીને ભૂખ ભેળા થવાનો વખત આવી ગયો. ત્યારે ડોશી ફરી મંદિરે દોડી ગયા અને જઈને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે બસ કરો, ખમૈયા કરો. મારા દેવ, આ છોકરો તો 10 ગણું ઝાપટી જાય છે. હવે ડાબલાનું તળિયું દેખાય છે. ડાબલો ખાલી થઈ ગયા પછી હું એને શું ખવડાવીશ? મંદિરનો પૂજારી ઘણો જ્ઞાની હતો, વ્રત તપ કરનારો હતો. એણે ડોશીની વાત સાંભળી અને ડોશીને કહ્યું, કાલથી પવિત્ર પુરુષોત્તમમાં શરૂ થાય છે. તમે ભગવાન પુરુષોત્તમનું વ્રત કરો. એ અતિ દયાળુ છે. તમારું દુઃખ એ જરૂર દૂર કરશે. ડોશીને પૂજારીની વાતમાં શ્રદ્ધા બેસી ગઈ. બીજા દિવસથી વ્રતનો સંકલ્પ કર્યો. રોજ નદીએ નાહવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે, યથાશક્તિ દાન પુણ્ય કરે. વ્રત પૂર્ણ થતાં ડોશીએ બ્રાહ્મણ જમાડ્યા, દક્ષિણા આપી. બીજા દિવસથી ડોશીનો દીકરો પ્રમાણસર ખાતો થઈ ગયો અને ડાઈમાના હૈયે ટાઢક થઈ. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર. શોક સંતાપ દૂર કરે, સુખ મળે સંસાર. હે પ્રભુ, જેવા ડાઈમાં ડોશીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. લક્ષ્મીનારાયણ દેવની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે.